સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં અંદાજે 62 કરોડના ખર્ચે લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ હવે શહેર માટે જ આફત સમાન બની ગયા છે। એક સપ્તાહ પહેલા શરૂ કરાયેલા આ સિગ્નલોને કારણે દરેક ચોક પર ચક્કાજામ સર્જાવા લાગ્યા છે। ટેકનિકલ ખામીઓથી ભરેલા આ સિગ્નલોમાં એકબીજા સાથે કોઈ સુમેળ નથી। ઘણા રસ્તાઓ પર તે એટલા નજીક લગાવવામાં આવ્યા છે કે 1 કિલોમીટરમાં 3 થી 4 સિગ્નલ પાર કરવા પડે છે અને આવી સ્થિતિ દરેક સિગ્નલ પર વધારાની 2 મિનિટ વેડફાઈ રહી છે। જે મુસાફરી પહેલા 10 મિનિટની હતી તે હવે એ મુસાફરી 20 થી 25 મિનિટ લાગી રહી છે। આ માત્ર એક રોડની સ્થિતિ નથી પરંતુ આખા શહેરમાં આ જ સ્થિતિ છે। હકીકતમાં તાજેતરમાં જ નવા નિયુક્ત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે ટ્રાફિક પોઈન્ટ પરના ટ્રાફિક મેનેજમેન્ટને મેન્યુઅલ મોડને બદલીને સિગ્નલ લાઇટ્સ પર શિફ્ટ કર્યું હતું। વાહન ચાલકો પણ કોઈપણ પ્રકારના દબાણ વગર સિગ્નલ લાઇટ પર રોકાવા લાગ્યા હતા પરંતુ હવે સિગ્નલ લાઇટો ચાલુ છે અને ઘોડદોડ રોડ પર માત્ર 2 કિલોમીટરના અંતરમાં 6 ટ્રાફિક સિગ્નલ છે। એટલે કે 2 કિલોમીટરમાં 6 ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક વધુ જોવા મળે છે। સિગ્નલો વચ્ચે કોઈ સંકલન નથી એટલે કે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને 40 સેકન્ડ માટે લીલી લાઇટ અને 140 સેકન્ડ માટે લાલ લાઇટ છે। એટલે કે કહી શકાય કે સુરતમાં અંદાજે 62 કરોડના ખર્ચે લગાવવામાં આવેલા તમામ ટ્રાફિક સિગ્નલો હવે શહેર માટે જ આફત સમાન બની ગયેલા જોવા મળી રહ્યા છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।